વિશ્વભરમાં દર વર્ષે તારીખ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આગામી 5 જૂન સુધી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય પર લોકજાગૃતિ અભિયાનનું આયોજન કરાયું છે. આ અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે લખતર ખાતે આજે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ આધારિત સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમ 2025-26નું લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલ શ્રીમતી એવી ઓઝા સંસ્કાર કન્યા વિદ્યાલય ખાતે આયોજન કરાયું હતું. આ દરમિયાન અજયગીરી ગોસ્વામીની ટીમ દ્વારા કાર્યક્રમ રજૂ કરાયો હતો. જ્યારે કલા મહાકુંભમાં લોકગીત ભજન સ્પર્ધા વિજેતા હર્ષિતા શિશા દ્વારા પોતાની ભજન કળા રજૂ કરી હતી. જ્યારે જાગૃતિ યુવા કલા ફાઉન્ડેશન ગ્રુપના અરવિંદભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ આકર્ષણ રમૂજ સાથે પ્લાસ્ટિક પ્રદૂષણના જાગૃતિ લાવવા માટેના નાટકના માધ્યમથી પ્લાસ્ટિક નાબૂદી અંગે લોકજાગૃતિ ફેલાવી હતી. આ નાટક દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અને કચરા વ્યવસ્થાપનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી વિકલ્પ તરીકે કાપડની થેલી વાપરવાની અપીલ કરવાની સાથે બેનર પ્રદર્શિત કર્યા હતા. જે કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, સુરેન્દ્રનગર જિલ્લા યોગ કોર્ડિનેટર મોનિકાબેન ચુડાસમા, યોગ કોચ પુષ્પાબેન પટેલ, યોગ ટ્રેનર જિજ્ઞાબેન દેત્રોજા સહિત મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આજરોજ એવી ઓઝા સ્કૂલ ખાતે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ થાય છે એને અટકાવવા માટેથી પ્લાસ્ટિકના સદંતર નાશ અને નાબૂદ કરવા માટેથી જે એક અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત આજે અહીંયા નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદથી આવેલ નાટકની ટીમે ખૂબ જ સારો સંદેશ આપ્યો હતો અને લોકોને, ઉપસ્થિત તમામ નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા અને ઓછામાં ઓછો ઉપયોગ કરવાને પ્રતિજ્ઞા પણ લીધી છે અને હવે પછી ક્યારેય એ લોકો પોતાના જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે એવી પ્રતિજ્ઞા લીધી છે. આ ઉપરાંત અહીંયા યોગનો પણ એક ક્લાસ ચાલે છે, સમર શિબિર કેમ્પ ચાલે છે. તો સવારમાં વહેલા યોગ કરાવવામાં આવ્યા, જેના લીધે મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાતનું જે અભિયાન ચાલી રહ્યું છે તેનો પણ વેગ મળે. અત્રે ઉપસ્થિત તમામ બાળકો, માતાઓ, ભાઈઓ ખૂબ જ આ કાર્યક્રમનો આનંદ લીધો છે અને આનો સાર લઈ ભવિષ્યમાં ક્યારેય પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને સદંતર બંધ કરે એવી પ્રતિજ્ઞા લીધી છે અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ અને સારો રહ્યો છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.